નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરી મુખ્ય સમાચારથી। પંચવર્ષીય યોજનાનું મોડેલ છોડી વિઝન ડોક્યુમેન્ટ જેવી નવી વ્યવસ્થા અપનાવશે ભારત। પ્રધાનમંત્રી અને નીતિ આયોગના અધ્યક્ષ એવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં 15 વર્ષનો વિકાસ નકશો તૈયાર કરવા થયો નિર્ણય। ઉના દલિત અત્યાચાર કેસમાં વધુ 3 ઉમેરાતા કુલ આરોપી થયા 23। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ 4 દલિત યુવાનોને મળે છે ઉત્તમ સારવાર, પરંતુ ડોક્ટરનું માનવું છે દર્દીને આરામ જરૂરી હોવાથી એકઠા થાય નહીં ટોળા। આખે આખું સૌરાષ્ટ્ર અને કચ્છ તરબતર બને તેટલું પાણી વરસાવતા મેઘરાજા। વરસાદની રાહ જોતા ખેડૂતોમાં વાવેતરને જીવતદાન મળવાની બંધાઈ આશા, તો તળાવ કૂવામાં નવા પાણીની આવક થતા જળસંકટ હવે ખરેખર હળવું બને તેવા એંધાણ। કાર્યકર શક્તિનું ઘડતર કરવા માટે પ્રશિક્ષણ વર્ગનો ચોથો તબક્કો ગુજરાત ભાજપ દ્વારા શરૂ। સોમનાથમાં પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી, તો પાલિતાણામાં માર્ગદર્શન કરશે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। ચૂંટણી વિજય માટે આગોતરી મહેનત શરૂ। જાહેર સ્થળ ઉપર ચોખ્ખાઈ જાળવવાની સ્વચ્છતા ઝુંબેશમાં રાષ્ટ્રીય કદર પામ્યા રાજકોટ, ગાંધીધામ સહિત ગુજરાતના 5 રેલવે સ્ટેશન। માણસોની ભારે અવરજવર ધરાવતા સ્થળની સ્વચ્છતા માટે આયોજનનો માર્ગ ચિંધે છે રાજકોટ અને ગાંધીધામ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી અને નીતિ આયોગના અધ્યક્ષ એવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એવી મહત્વની બેઠક ગઈકાલે યોજાઈ ગઈ, જેમાં આઝાદી કાળથી ચાલ્યા આવતા પંચવર્ષીય યોજનાના મોડેલને તિલાંજલિ આપી તેના સ્થાને વિઝન ડોક્યુમેન્ટ નામે નવી વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય થયો હતો। આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હું પ્રયોગશીલ માણસ છું અને મારામાં પ્રયોગ કરતા રહેવાની હિંમત પણ છે। રશિયાના નકશે કદમ પર ભારતે અપનાવેલું પંચવર્ષીય યોજનાનું મોડેલ હવે બદલાયેલા ભારતની તાસીર પ્રમાણે બદલવાની દૂરંદેશી ભરી કવાયત મોદી સરકારે હાથ ધરી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉના અત્યાચાર કેસના દલિત યુવાનોની તબિયત ખાસ્સી સુધારા પર છે। અશોકભાઈ, વશરામભાઈ, રમેશભાઈ તથા બેચરભાઈ નામના દલિત યુવાનોનું વિસ્તૃત મેડિકલ ચેકઅપ કરી સારવાર હાથ ધરનાર ડોક્ટરનું કહેવું છે કે ચારેય દર્દીને આરામની સખત જરૂર હોવાથી તેમને મળવા માટે એકઠા થતા ટોળા તેમની તબિયતને નુકસાન કરી રહ્યા છે। દર્દી યુવાનોનું ધ્યાન રાખતા તેમના સગા કેવલસિંહે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા અપાતી સારવાર અને કાળજી પ્રત્યે પૂરેપૂરો સંતોષ વ્યક્ત કર્યો છે। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એમ પ્રભાકરનું પણ કહેવું છે કે હોસ્પિટલમાં ભીડ એકઠી થાય તે ઇચ્છનીય નથી। કરીને સારવાર કરી 2 જણની જે ગંભીર પરિસ્થિતિ કહેતા હતા એમાં 1 જણને ઉલટીઓ થતી હતી, પણ એ બધાની કન્ડિશન ખૂબ જ સારી છે અને અમારા સાયકેટ્રીના ડૉક્ટરને બતાવતા એવું લાગે છે કે એમને સિવિયર ડિપ્રેશન હોય એવું લાગે છે। 3 પેશન્ટો ઘણા સારા છે, પરંતુ તેમને ઘણા સારા થવા માટે સંપૂર્ણ આરામ અને સંપૂર્ણ હોસ્પિટલાઇઝેશન એટલે કોઈ પણ વ્યક્તિઓ મળે નહીં અને શાંતિથી તેમને સુવા દે એવી જરૂરી છે। સિવિલનો સ્ટાફ, એના ડૉક્ટરો એ બહુ સારી સેવા કરી રહ્યા છે। સવાલ એક જ છે કે બહારથી જે મુલાકાતીઓ આવે છે એ થોડીક વધારે પરેશાની થાય છે અને એના કારણે વહીવટ ઉપર એની અસર પડતી હોય છે। મારે અભિનંદન આપવા જોઈએ ડૉક્ટરોને, સિવિલના સમગ્ર સ્ટાફને કે બહુ ઊભે પગે એ સારી સેવાઓ આપે છે। આખરે રાહ જોડાવ્યા બાદ મોડે હવે રાજ્યમાં વરસાદ શરૂ થયો છે। ભાવનગર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, જૂનાગઢ અને ઉત્તર ગુજરાતના પાલનપુર, ડીસામાં ગુરુવારે વરસાદ નોંધાયો છે। ભાવનગરમાં ગુરુવારે સાંજે 1.5 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ગોંડલમાં 1, સુરતના ઓલપાડમાં 3, જૂનાગઢમાં 2, માણાવદરના સરદારગઢમાં 2.5, પાલનપુર, ડીસામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી અને વાંસદામાં પણ વરસાદ પડ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા હતા। આ રીતે રાજ્યમાં સર્વત્ર વરસાદી મહેર થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ચૂકી છે, તો લોકોએ પણ ગરમીમાંથી છુટકારો મેળવતા રાહતનો શ્વાસ લીધો છે।
મુખ્યમંત્રી આનંદબેન પટેલે ઉત્તર ગુજરાતના પાણીથી અછતગ્રસ્ત ઊંઝા અને પાટણ તાલુકાના વિસ્તારોમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવા ₹54 કરોડની સિંચાઈ પાઇપલાઇન યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયની પરિપાટીએ નર્મદા આધારિત ખોરસમ માતપુર પાઇપલાઇનથી ધરોઈ એક્સટેન્ડેડ કેનાલની શાખા 4 અને 5ને ઊંઝાના બ્રાહ્મણવાડા સુધી નાખવાની ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમને મંજૂરી મળી છે. પાણી પાઇપલાઇન પ્રોજેક્ટ નાખવાથી આજુબાજુના વિસ્તારમાં સિંચાઈનો લાભ આપી શકાશે અને એકંદરે આ કામગીરીમાં 1500 હેક્ટર વિસ્તાર માટે પૂરક સિંચાઈ માટે પાણીનું આયોજન થઈ શકશે. ગુજરાત ભાજપ દ્વારા કાર્યકરોની તાલીમ માટેના મહાઅભિયાનનો ચોથો તબક્કો આજથી શરૂ થયો છે, જેમાં 15 જિલ્લા આવરી લેવાયા છે. 29 થી 31 જુલાઈ એમ 3 દિવસનો નિવાસી પ્રશિક્ષણ શિબિર યોજવાની ઝુંબેશ અન્ય રાજકીય પક્ષ કરતા અનોખી બનશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન હેઠળ સોમનાથમાં યોજાયેલા વર્ગમાં પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી હાજરી આપશે, જ્યારે મુખ્યમંત્રી આનંદબેન પટેલની હાજરીમાં પાલીતાણા ખાતે પ્રશિક્ષણ વર્ગ ખુલ્લો મુકાશે. પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન માટે ત્રણેય કેન્દ્રીય મંત્રી સર્વશ્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા તથા જશવંતસિંહ ભાભોર હાજર રહેવાના છે. કાર્યકર શક્તિના માનસ ઘડતર માટે 250 થી વધુ કુશળ વક્તાનું સમયપત્રક વિજયભાઈ રૂપાણીએ ગોઠવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં સારો વરસાદ થાય અને સમાજમાં સમરસતા જળવાઈ રહે તેવી પ્રાર્થના માટે ગુજરાત ભાજપ દ્વારા સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા વિધિનું આયોજન કરાયું છે, જેમાં પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી સહિત વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહેશે. બીજી બાજુ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ચોખવટ બહાર પાડી છે કે ધારાસભ્ય નલિન કોટડિયા અને એક બિલ્ડર વચ્ચેના વ્યક્તિગત ઝઘડાને પક્ષ સાથે કશા લેવા દેવા નહીં હોવા છતાં સમગ્ર મામલા દ્વારા સુરેન્દ્ર કાકાની આબરૂ ખરડવાની કોશિશ કરવા સાથે તેને રાજકીય રંગ અપાયો છે, જે વખોડવા પાત્ર છે. प्रमुख पदाधिकारियों और मिनिस्टर्स के साथ में बैठना होता है. आज विभिन्न विषय जो संगठनात्मक हैं उनकी हम लोग समीक्षा भी करते हैं. जैसे जूनागढ़ में चुनाव होना है तो वहाँ का 3 पदों के लिए जूनागढ़ में 3 पदों का परिवर्तन है, उस पर विचार होगा उसी कमेटी के साथ में. और बाद में जो संगठनात्मक कार्यक्रम हम लोग के चले हैं 8 जुलाई से और 31 जुलाई तक विभिन्न पूरे 41 जिलों में हमारा ये चला है प्रशिक्षण शिविर. और प्रशिक्षण शिविर की गति क्या है, कितने लोग उसमें हुए, साथ में जो हमारे 1 करोड़ से ऊपर सदस्य बने हैं गुजरात में, उनको नीचे मतदान स्तर तक उनको ले जाना, उनकी सूची तैयार करना, उनको परिचय पत्र प्रदान करने की प्रक्रिया को प्रारंभ करना, जगह जगह विभिन्न प्रकार के कार्यक्रम जो जिला स्तर पे हैं उनको संपादित करना, ये सारे विषय हैं कि कौन सा नया कार्यक्रम और लेके जा सकते हैं. सशक्त नेतृत्व है तभी इतनी बड़ी घटनाओं को, इतनी बड़ी साजिश को विफल करने में वो समय समय पर सफल होता है. नहीं, देखिए घटनाएं अलग अलग होती हैं, उनके प्रारूप और उनके स्वरूप अलग अलग होते हैं. अब चूंकि केंद्र में भी बीजेपी की सरकार है और प्रदेश में भी बीजेपी की सरकार है, इसलिए लोगों का ध्यान गुजरात पर ज्यादा आता है. સ્વચ્છ ભારતના મહાત્મા ગાંધીના સપનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્વચ્છતા અભિયાન સફળતાની સીડી ગણી રહ્યું છે. રેલવે મંત્રાલય દ્વારા દેશભરના 407 પ્રમુખ રેલવે સ્ટેશનોનો સર્વે હાથ ધરાયો હતો, જેમાંથી દેશના ટોપ 10 માંથી સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનોમાં ગુજરાતના 5 મુખ્ય સ્ટેશનોએ બાજી મારી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જોઈએ એક વિશેષ રિપોર્ટ. આ છે કચ્છનું ગાંધીધામ રેલવે સ્ટેશન, જે સ્વચ્છતાના માપદંડોમાં બીજો ક્રમ હાંસલ કરીને મેદાન માર્યું છે. તમે જોઈ શકો છો કે ગાંધીધામનું આ સ્ટેશનનું પ્લેટફોર્મ તો સ્વચ્છ અને સુઘડ છે જ, સાથોસાથ રેલવેના પાટા પણ દૂર સુધી એકદમ ચોખ્ખા ચણક દેખાઈ રહ્યા છે અને સફાઈ કામદારો પણ સતત સફાઈ કરતા રહે છે. ગાંધીધામ રેલવે જંકશનને બીજો ક્રમ પ્રાપ્ત થતા મુસાફરોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. રેલવે અધિકારીએ તેનો શ્રેય રેલવે મિનિસ્ટર, હેડક્વાર્ટર અને यात्रियों ने आपता आभार व्यक्त કર્યો હતો. इसके लिए हमारा जो रेलवे स्टेशन का स्टाफ है, पैसेंजर्स हैं और बाकी जो संस्थाएं हैं जो जुड़ी हुई हैं रेलवे की वर्किंग से, उन सभी के लिए हम आभार व्यक्त करते हैं. ગાંધીધામ એક દેશના 10 ટોપ 10 રેલવે સ્ટેશન
ના અંદર એનો બીજો ક્રમમાં આવ્યો છે એ જાણી મને બહુ આનંદ થયો છે. ત્યારે રંગીલા રાજકોટની વાત કરીએ તો સ્વચ્છતા બાબતે તે પણ આગળ છે. જી હા, રાજકોટ રેલવે સ્ટેશને પણ 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. રાજકોટના રેલવે સ્ટેશનના સ્વચ્છ પ્રવેશ દ્વાર અને યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા જોઈને જ અંદાજો લગાવી શકાય કે ટોપ 10માં સ્થાન મેળવવું યોગ્ય છે. પ્લેટફોર્મની વાત કરીએ તો આધુનિક સુવિધાથી સજ્જ મશીનો વડે સફાઈ કર્મચારી તેની સતત સફાઈ કરી રહ્યા છે અને મુસાફરો પણ જીવજંતુની હેરાનગતિ વગર નિરાતે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ રાજકોટને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો હતો, ત્યારે રાજકોટવાસીઓની ખુશીઓ બમણી થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. 18 सफाई कर्मचारी इस कार्य में लगातार प्रयत्नशील रहते हैं और जो भी गंदगी दिखाई देती है या कॉर्नर वगैरह हैं जितने भी, उनको हम अधिक से अधिक साफ करने पर ध्यान देते हैं तथा पैसेंजर जो गंदगी करते हैं उन्हें उनके बारे में समझाते हैं. આપણા દેશનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છ અભિયાનનો પીડા ઉપાડ્યો છે કે આના ફળદ્રુપ આજે રાજકોટ રેલવે સ્ટેશનમાં બહુ ચોખ્ખાઈ જોવા મળે છે. મને રાજકોટના રેલવે સ્ટેશનમાં વારંવાર આવવાનું હોવાના કારણે એવું જાણ થયેલ છે કે સ્વચ્છતા અભિયાન અહીંયા જોવા મળે છે. તો આ તરફ હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગથી ધમધમતા સુરત શહેરના રેલવે સ્ટેશને પણ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે અને ટોપ 10ની હરોળમાં અંકલેશ્વર અને જામનગરે પણ બાજી મારી છે. મહત્વનું છે કે આ સર્વેમાં દેશના 407 મોટા રેલવે સ્ટેશનોમાં હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં 1.30 લાખ મુસાફરો, ફેરિયાઓ અને રેલવે અધિકારીઓએ ભાગ લીધો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સરકાર દ્વારા શરૂ કરાયેલા બેટી બચાવો બેટી વધાવો અભિયાનને આગળ વધારવા સ્વૈચ્છિક સંગઠનો અને ખાનગી સંસ્થાઓ પણ યોગદાન આપી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં દીકરીઓની ભ્રૂણ હત્યા અટકે તેવા હેતુથી શ્રીમંત ફતેહસિંહ રાવ ગાયકવાડ હોસ્પિટલમાં શ્રી કે શાહ આરોગ્ય મંડળ દ્વારા દીકરીના જન્મ પર મફત સારવાર અને સહાય આપી સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. આવો જોઈએ એક અહેવાલ. બેટી બચાવો બેટી વધાવો અભિયાનમાં સરકાર સાથે હવે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ યોગદાન આપી રહી છે. બાયડ તાલુકામાં વાત્રક સ્થિત શ્રી કે શાહ આરોગ્ય મંડળ દ્વારા 2 મહત્વની યોજના જાહેર કરાઈ છે. અહીં પ્રસૂતિ માટે દાખલ થનાર મહિલાઓને હોસ્પિટલની સારવાર સંપૂર્ણપણે મફત અને બાળકીનો જન્મ આપે તો તે બાળકીના નામે મંડળ તરફથી 2,500 રૂપિયાની ફિક્સ ડિપોઝિટની સહાયની રસીદ આપવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ અંતર્ગત અમારી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવનારી બહેનને પ્રસૂતિ ફ્રી કરવામાં આવે છે અને બાળકી આવે તો તેને 2,500 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પુરસ્કાર રૂપે આપવામાં આવે છે. હોસ્પિટલની આ પહેલને લોકો બિરદાવી રહ્યા છે અને દીકરી જન્મ પર મળતી સહાયથી દીકરીઓને ફાયદો થશે તેવી ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. વાત્રક હોસ્પિટલ બેટી બચાવો બેટી વધાવોમાં 2,500નો જે સહાય કરે છે એ બેટીઓને આગળ જતા આ યોજનામાં ઘણો ફાયદો થાય છે. વાત્રક હોસ્પિટલની આવી સેવાથી જે ગામડાની ગરીબ પ્રજા છે એમને ફાયદો થાય અને બેટીને દીકરીઓને જન્મ આપવા માટે લોકો પ્રેરાય છે. અત્યારે જે ભારત સરકારનું અભિયાન ચાલે છે બેટી બચાવો, એના માટે આ એક સરસ સુવિધા છે અને લોકોને પ્રોત્સાહન મળે છે. આ યોજના થકી ગરીબ દર્દીઓને ફાયદો થઈ રહ્યો છે અને સરકારનું બેટી બચાવો બેટી વધાવો અભિયાન પણ સાર્થક થઈ રહ્યું છે. દૂરદર્શન માટે અરવલ્લીથી યાજ્ઞિક પટેલનો રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બેટી બચાવો બેટી પઢાઓનો અમલ કરવામાં કેન્દ્ર શાસિત પ્રદેશ એવું દમણ પણ જરાય પાછળ નથી. વસ્તીમાં જાતિ ગુણોત્તર સરખો હોવાનું મહત્વ સમજાવવા માટે દમણ કાનૂની સેવા સત્તા મંડળ તથા વકીલ મંડળ દ્વારા ખાસ જહેમત ઉઠાવાઈ રહી છે. આવતીકાલે જેઓ મા બાપ બનવાના છે તેવા દીકરા દીકરીઓને બેટી બચાવોનું મહત્વ સમજાવવા યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ન્યાયાધીશ એસજી મહેરે તથા જિલ્લા કલેક્ટર ઉમેશ ત્યાગી હાજર રહ્યા હતા. દીકરીઓના કાનૂની હક ઉપરાંત બાળમજૂરી નાબૂદી માટેની ચર્ચા પણ અગ્રણી મહિલા વકીલો દ્વારા કરવામાં આવી હતી. बेटी पढ़ाओ बेटी बचाओ का जो उद्देश्य है हमारी प्रशासन का, उसको प्रदर्शित किया और उसके साथ में हम लोगों ने बताया कि बेटी जन्म पर क्या क्या हम लोग प्रशासन की ओर से एडमिनिस्ट्रेटर साहब की ओर से क्या क्या हम लोगों ने स्कीम चलाई हुई है ताकि बेटी के जन्म को एक उत्साह के रूप में एक सेलिब्रेशन के रूप में लिया जाना चाहिए, ऐसा आज हम लोगों ने स्टूडेंट्स ने बहुत भारी पैमाने में इस पर
पार्टिसिपेट किया। स्कूल मैनेजमेंट ने हमें बड़ी हेल्प की और हम सारी दमन की जनता से विनती करते हैं कि ऐसे कार्यक्रम के आयोजन में वो सहभाग ले। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી. નમસ્કાર.